अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એ બધા માટે નિયમ સરખો, એવું નહીં કે મારા તમારા માટે જુદો. પ્રિન્સિપલ બધાને સરખો લાગુ પડે. જ્ઞાની એક વસ્તુ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો કે આમ વ્યવહારથી આપણે એવું કહીએ છીએ કે આપણે આ વ્યક્તિ તરીકે અમને જ્ઞાની પુરુષ કહીએ છીએ, પણ જ્ઞાન એ દશાનો પ્રશ્ન છે. સ્વામીજી, તમારો અવાજ નથી આવતો. હે આવે અવાજ. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે જ્ઞાની પદ એ દશાનું પદ છે. જ્ઞાની પદ એ મન વચન કાયાનું પદ નથી, પણ મન વચન કાયાને જ્ઞાની એટલા માટે કહેવામાં આવે છે કે આજે જે જ્ઞાન જ્ઞાની પુરુષ દ્વારા વ્યક્ત થાય છે, ફિઝિકલ બોડી દ્વારા, વાણી દ્વારા, એ એમનો ગયા અવતારનો અનુભવ પ્રેઝન્ટ કરે છે. બરાબર, મન વચન કાયા, બરાબર. પણ આજે એમની જે જ્ઞાન દશા છે, એ જ્ઞાનીની દશા, અનુભવની દશા, એ તો નેક્સ્ટ બર્થમાં આજે જ્ઞાની તરીકે આ જે વ્યક્ત કરે છે એ ગયા અવતારના અનુભવનું રિઝલ્ટ છે. પણ આજે જે એમનું રિયલ જ્ઞાની પદ છે તે અનુભવ દશા છે, આ વ્યક્ત થાય તે દશા નથી, પણ એ દુનિયા માટે કામ લાગે. વ્યક્ત થાય છે તે દુનિયા માટે કામ લાગે, અને એ જે જ્ઞાન મારે છે તે એમના માટે કામ લાગે. પણ એમાં એનો ભાવ પણ કનેક્ટેડ હોય ને, એમણે એવો ભાવ કર્યો કે દુનિયાને કામ લાગુ એમ કરીને, એવો કોઈ ભાવ હોય ને. એ બરાબર છે, પણ એ બધું ઉદય કર્મમાં જાય ને. ઉદય કર્મમાં જાય. હા, બરાબર છે. એટલે એ બાહ્ય જ્ઞાની પુરુષમાં જાય, જે મન વચન કાયા વાળા છે તેમાં જાય. હા, બરાબર, સમજાય. અને જે આજે ભાવ કરે છે એનું રિઝલ્ટ તો નેક્સ્ટ બર્થમાં આવશે. બરાબર. પેલે આંતરિક રીતના તમે કહી શકો, અંતરદશા તમારી એ ટાઈપ. હા, એટલે મૂળ જ્ઞાની એ દશાને કહેવાય, અને વ્યવહાર જ્ઞાની એટલે જેને વ્યક્ત કરે છે તેને કહેવાય. દાખલા તરીકે આજે તમે મન વચન કાયાથી મુક્ત રહો, અને મન વચન કાયાથી મુક્ત રહીને શુદ્ધાત્મા પદમાં રહો, અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે એવું તમે તમારા જ્ઞાન દર્શનથી અનુભવો. એ દશા તમારી રિયલ જ્ઞાની દશા છે, રિયલ જ્ઞાની દશા. અને આજે તમારા મન વચન કાયા જે કરે છે, બોલે છે, વિચારે છે, એ ગયા અવતારના કર્મનું ફળ છે. એને તમારી દશા સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર છે. રામે રાવણ સાથે યુદ્ધ કરીને લાખો માણસને મારી નાખ્યા, તો પણ એમના જ્ઞાન દશાને કોઈ લેવા દેવા નહીં. કારણ કે જુદા જ છે બંને, પણ રિયલાઇઝેશન આપણને થવું જોઈએ. ધેટ્સ ઇટ. અનુભૂતિ જુદા તો છે, ઇમ્પોર્ટન્ટ, અને પ્રેક્ટિસ થી થાય. અનુભૂતિને એટલે તો હું તમને ભાર મૂકું છું કે અનુભૂતિને સાયન્સ કહેવાય છે, નોલેજ અને એક્શન ને સાયન્સ કહેવાતું નથી. ઇટ ઇઝ અ પ્રાઇમરી ઇન્ફોર્મેશન. હા, બરાબર છે સ્વામીજી. અનુભવ વગર બધું જ મીડું. હા, 100% બરાબર છે. પણ એ સ્વામીજી એવું બની શકે ને કે આપણને ઘણાને અનુભવ થતો હોય, પણ એ અમુક અનુભવ જેને કહેવાય કે એક્સપ્રેસ વધારે પડતો ન કરી શકે. એવું જરૂર નથી કરી શકે, કશું બિલકુલ કઈ જરૂર. એટલે કે એને સિદ્ધાંત લાગુ પડતો નથી કે અનુભવ હોય એ વ્યક્ત કરી શકે, એ ઉદયમાં લાયો હોય તો વ્યક્ત કરી શકે. અને જે વ્યક્ત કરે છે તે ગયા અવતારનું છે, આ અવતારનું નથી. ઓહ, અચ્છા, બરાબર. તો આ તો આખું લિંક બંધ છે બધું, એવું લાગે. હા, અમે આ બોલીએ છીએ તો કે અમારો આ અવતારનો અનુભવ છે. અનુભવ કરો,
પણ એ અનુભવ લઈને આયા છે તે છે. બરાબર બરાબર. એટલે તો અમે કીધું કે અમને નાની ઉંમરથી જેમ જૈન ધર્મ મળ્યો, બધા ધર્મોના શાસ્ત્રોનો અભ્યાસ મળ્યો, ધર્મગુરુઓ મળ્યા, જ્ઞાની પુરુષ દાદા ભગવાન મળ્યા, શ્રીમદ રાજચંદ્રના શાસ્ત્રો મળ્યા, આ બધા લોકોએ ગીતા, રામાયણ, વેદાંત, આગમ આ બધા વસ્તુએ મને અંદર રહેલું જ્ઞાનને ખુલ્લું કરવામાં સહાય, એટલે ઓપનર તરીકે, ઓપનર તરીકે, ક્રિએટર નહીં, ઓપનર ખ્યાલ આવે ને? હા ખ્યાલ આવી ગયો સ્વામીજી, પહેલા બી સાંભળેલું છે અને એટલે સમજાય પણ ઓપનર છે. નો મતલબ હતું તે ખુલ્લું થયું, તે જ ખુલ્લું થયું, ઊભું નથી થયું, નવું નથી બન્યું. હા હવે બરાબર છે. જે તમે લઈને આયા છો તે તમારે વ્યક્ત કરવાનું છે, પછી ટેન્શન શેનું? બરાબર છે, સાચી વાત. મારે ચીપી ચીપીને ગોઠવીને બોલવાનું હોય, વિચારીને યાદ કરીને, તો મને ઉપાધિ લાગે. હા બરાબર પણ છે. આ તો જે અનુભવ કરીને લાયો છું એ જ દેખાય છે ને એ જ વાણી દ્વારા વ્યક્ત થાય છે. બરાબર છે. મારે ગોઠવવું નથી પડતું, એ જે અનુભવ લઈને આવ્યો છે એ દ્રષ્ટિમાં દેખાય છે અને એ પ્રમાણે વાણીએ નીકળી જાય છે. નીકળી વાણીને જાય ગોઠવીને બોલતો નથી. એટલે માટે અને કુદરતી રચના કહેવાય. બરાબર છે. અને આજે જે મને અનુભવ થઈ રહ્યો છે અથવા તો આજે જે હું ભાવના કરી રહ્યો છું એનું ફળ તો નેક્સ્ટ બર્થમાં. એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કીધું કે અમારી વાણી ટેપ રેકોર્ડ છે, પણ તોય કોઈ ના સમજ્યું. બધાને એમ જ લાગ્યું કે દાદા ભગવાને આજનો અનુભવ કીધો, અલા ટેપ રેકોર્ડ બોલે છે તોય સમજણ નથી પડતી. પણ કોઈને ઊંડા ઉતરવું જ નથી ને, બધાએ તો શબ્દોને ગળી જવા છે અને કોઈ પૂછે એટલે ઓકી નાખવા છે. આમાં વિજ્ઞાન ક્યાં આવ્યું? બરાબર છે. શ્રીમદ રાજચંદ્ર કઈ થાકી ગયા કે કર વિચાર તો પામ. આપણે તો કરવાનો જ નહીં ને વિચાર, એ જે બોલે ગળી જવાનું, કોઈ પૂછે એટલે ઓકી નાખવાનું, પછી કે અમે જ્ઞાન સમજી ગયા. બરાબર છે. એ તો બોલી ગયા કે મારી વાણી ટેપ રેકોર્ડ છે, તોય બધાને એમ લાગે કે દાદા ભગવાનનો આજનો અનુભવ છે બોલે છે. આવું જ બધા સમજ્યા. આ તો અમે ખુલાસો કર્યો કે ભાઈ આ જે બોલે છે ને, મહાવીર બોલે છે એ ગયા અવતારનું છે, રામ બોલ્યા તે ગયા અવતારનું, કૃષ્ણ બોલ્યા તે ગયા અવતારનું, અને જીવ માત્ર બોલે છે બધું ગયા અવતારનું લઈને આવ્યા છે એ જ બોલે છે. કારણ કે ફરજિયાત છે. તમારે ઝઘડો થવાનો હતો તો એવી જ વાણી નીકળશે, અને પ્રેમ થવાનો હતો તો એવી જ વાણી નીકળશે. હવે તમારી પાસે સત્તા ક્યાં છે? પણ મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, બોલી ગયા ખરા, પણ આપણે સમજીએ તો ને. સાચી વાત છે. જેટલું અપ્લાય કરશો સમજવાનું, પછી અપ્લાય કરવાનું, પછી આવે અનુભવમાં. લેન્ધી પ્રોસેસ છે. ઓકે. જય સચિદાનંદ સ્વામી. જય સચિદાનંદ સ્વામીજી. બ્રેક